આ દેશ લોકતાંત્રિક દેશ છે, જેના બંધારણમાં સૌને સમાનતા આપવામાં આવી છે, પણ કદાચ આ બંધારણમાં લખાયેલ સમાનતાની વાત પૂર્ણપણે અમલમાં નથી આવી શકી. અને આ દેશમાં જ્યાં પણ કંઈ ખોટું જણાય, કોઈ વાત અયોગ્ય લાગે, તો દરેક નાગરિકને તેનો વિરોધ કરવાનો પણ હક મળ્યો છે. અને આ જ હકનો ઉપયોગ કરીને જૂનાગઢની જેલમાં બંધ કેદીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હોવાના સમાચાર વહેતા થયા છે. અને કહેવાય રહ્યું છે કે આની પાછળનું કારણ એમની જ સાથે જેલમાં બંધ રેબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મળતી વિશેષ સુવિધાઓ છે. શું છે આ સમાચારની હકીકત, તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જૂનાગઢની જે જેલ છે એમાં બંધ કેદીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હોવાના સમાચાર જે છે એ વાયુ વેગે વહેતા થયા છે. એવું કહેવાય રહ્યું છે કે જૂનાગઢની જેલમાં એમની સાથે જ બંધ અનિરુદ્ધસિંહ જાડેજા ને વિશેષ સુવિધાઓ મળી રહી છે, એવા આક્ષેપ સાથે આ જે કેદીઓ છે એ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. જો કે આ જે જેલ છે એ 500 કેદીઓની હાલ 500 થી વધુ કેદીઓ આ જેલની અંદર બંધ છે, જ્યારે એની જે ક્ષમતા છે એ 250 જેટલા કેદીઓને સમાવવાની છે. અને એની અંદર 500 જેટલા કેદીઓ હાલ બંધ છે. ત્યારે અસુવિધાઓ જેલની અંદર ઊભી થવી અને એ બાદ એમાં એક કેદી અનિરુદ્ધસિંહ જાડેજા, જે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈને હાલ જેલમાં બંધ છે, તેમને વિશેષ સુવિધાઓ મળવી આ આક્ષેપ ન માત્ર આ કેદીઓ દ્વારા થઈ રહ્યો છે. આ અગાઉ અમિત ખૂંટના જે ભાઈ છે મનીષ ખૂંટ, એમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એમણે પત્ર પણ લખ્યો હતો. અને પત્રમાં એમણે આક્ષેપ કર્યા હતા કે જૂનાગઢની જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને જેલની અંદર વિશેષ સુવિધાઓ મળી રહી છે, VIP સગવડો મળી રહી છે, એટલા માટે એમને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા માટે એમણે આ પત્ર દ્વારા અરજી કરી હતી. એમણે આ જેલના જે અધિક્ષક છે DK ગોહિલ, એમની ઉપર પણ આક્ષેપ કર્યા હતા અને અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એમને અન્ય જેલમાં ટ્રાન્સફર કરી દેવા માટે અરજી કરી હતી. અને હાલ કેદીઓ પણ આ વિષયને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યાના સમાચાર સામે આવતા જેલ અધિક્ષકે આ વિષયને લઈને શું ચોખવટ કરી એ સાંભળીએ. ગઈકાલે અમુક અત્યારે જેલે 500 નું ટોટલ છે કેદીઓનું, એમાંથી અમુક 50 કેદીઓની એવી માંગણી હતી કે ભાઈ અમને જે અગાઉ અધિક્ષકે જે દાખલા તરીકે ભાઈ અગરબત્તી ને બાચીસ બંધ કરેલી હતી તો બધા જેલમાં આપવામાં આવે છે, તો અમને કેમ ન આપવામાં આવે? એટલે એક માંગણી એવી હતી. અને બીજી માંગણી એવી હતી કે ભાઈ અમને બને ત્યાં સુધી એક યાર્ડમાં બીજી યાર્ડમાં જવા દેવામાં આવે અથવા થોડીક છૂટછાટ આપવામાં આવે. પરંતુ નિયમો અનુસાર અમે જે કેદીને જે મળવાપાત્ર સુવિધા છે તો આપવામાં આવે જ છે. એટલે કે અમે આવી સુવિધા આપો, નકર અમે ચીમકી આપી હતી કે અમે ભૂખ હડતાળ પર જઈશું એમ. પછી તેની અમુક સમજાવટ અમે એની અમુક કેદીઓની માંગણી કેવી છે, વ્યાજબી ગેરવ્યાજબી માંગણી હોય તો વ્યાજબી માંગણીને મેં સંતોષી અને એને સમજાવટ કરી. સાંજે દરેક કેદીએ જમી લીધું હતું, એ કોઈ પ્રશ્ન હતો નહીં. એટલે ખોટી બીજી એ બધી અફવાઓ ઘણી બધી એ ઉડેલી હતી કે ભાઈ અંદર સગવડતા આપવામાં આવે છે એના કારણે થયું છે, એ બધી ખોટી વસ્તુ છે. બીજી તરફ એક એવું આજ મીડિયામાં સોશિયલ મીડિયામાં થયું હતું કે બીજા પેપર મીડિયામાં એવું આવેલું હતું કે ભાઈ VIP ટ્રીટમેન્ટની સગવડતા આપવામાં આવે છે. તો એ કારણથી જણાવવાનું કે અમુક દાખલા તરીકે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તો એને જે નામદાર કોર્ટે એને અહીં સલામતીના કારણોસર મૂકવામાં આવેલા છે, તો જેથી એને અમે શું કર્યું છે કે એક અન્ય જગ્યાએ અમે શિફ્ટ કરેલા છે, જેથી એની સલામતી જળવાઈ રહે. કારણ કે અગાઉ 15-16 વર્ષ જેલમાં રહેલા હતા, એટલે એની ટ્રીટમેન્ટ એની પોતે જળવાઈ રહે એટલા માટે એને અલગ મૂકવામાં આવેલા છે. અને એની જોડે એકલા નથી, પાછા એની જોડે અન્ય બીજા 18-20 કેદી બીજા મૂકવામાં આવેલા છે. એટલે એ પ્રશ્ન ખોટી અફવાઓ કે ભાઈ સગવડતા આપવામાં આવે છે. અત્યારની જેલ એવી વસ્તુ છે કે જેલમાં કોઈ રાજકીય પક્ષ આવતો હોય, કોઈ પોલીસના આરોપીઓ આવતા હોય કે અન્ય સામાન્ય કેદીઓ આવતા હોય, તો અમારો નિયમ એવો છે કે જેલના નીતિ નિયમ મુજબ જે બી સગવડતા આપવામાં સમાનતા ધોરણે આપવામાં આવે, જેલના નીતિ નિયમો આપવામાં આવે. ખોટી માંગણીઓને પ્રોત્સાહન આપીને અમે એની કોઈ માંગણી સંતોષતા નથી. એટલે આ જે અફવાઓ જે છે એ ખોટી છે. અને દરેક કેદીએ ગઈકાલે વ્યવસ્થિત જમી લીધું છે, અત્યારે બિલકુલ સ્ટેબલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ એવી આવે છે કે બાથરૂમની સુવિધામાં કંઈક જો એમાં એવું છે, એ બહારની બાથરૂમની સુવિધા બહારનું ઇસ્યુ કરવામાં આવેલો છે, પણ બહારનું બાથરૂમ કેદીનું કન્ડમ થઈ ગયું છે. જ્યારે નવા ટેન્ડરમાં ઇસ્યુ કરવામાં આવેલા છે કે ભાઈ આખું રિનોવેશન કરવામાં આવશે અને એ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ જ છે. એટલે નવું આખું રિનોવેશન કરીને કમ્પ્લીટ નવા બાથરૂમ, નવા સંજાત બાથરૂમ કરવામાં આવશે. અને અંદરની સાઈડ જે કોઈ એ પ્રશ્ન નથી, ટોયલેટ બાથરૂમ અંદર કેદીઓ માટે તો ખૂબ સારી સુવિધાઓ છે. અને નવા તાજેતરમાં નવી બેરેકો બનાવવામાં આવી છે, નવી કેન્ટીન બનાવવામાં આવેલી છે. એટલે એ પ્રશ્ન નથી. બહારની જે પ્રશ્ન છે એનો ટેન્ડરિંગ ખુલે છે, એમાં એ બધું રિપેરિંગ થઈ જશે કમ્પ્લીટ નવું.
તો જેલ અધિક્ષકનું કહેવું છે કે આ જે વાત છે, આ જે સમાચાર સામે આવ્યા છે એ માત્ર અફવા છે. રાત્રે કેદીઓએ આવી વાત કરી હતી, પરંતુ એમણે જમી પણ લીધું છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને કોઈ વિશેષ સુવિધાઓ નથી મળી રહી એવું એમનું કહેવું છે. પરંતુ આ પહેલા પણ સમાચાર એવા સાંભળવા મળ્યા હતા કે અનિરુદ્ધસિંહને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી હોવાના જ્યારે સમાચાર સામે આવ્યા હતા અગાઉ પણ, ત્યારે આ જેલની અંદર વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી અને એમની પાસેથી ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને FSLમાં પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર જુનાગઢની જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને આ પ્રશ્નો ઉઠ્યા છે કે જેલની અંદર એમને વિશેષ સુવિધાઓ મળી રહી છે. અને આ દેશને આપણે લોકતાંત્રિક દેશ કહીએ છીએ, જ્યાં સમાનતાની આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ જેલમાં બંધ કેદીઓમાં પણ આ સમાનતા ઊભી થવી, તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.